પરિચય? મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે કોઈ કલેક્ટરશ્રીને લેખિતમાં કોઈ રજૂઆત કરી છે, આપ સાથે આવ્યો છો, શું કારણ? જગદીશભાઈની જમીન 1990માં સરકારે સાથણીમાં ફાળવેલ હતી. એ જ ગામના એમના સાથી અને એમના પરિવારના લોકોને પણ તે સમયમાં જમીન ફાળવી હતી, પણ એ જમીન એ લોકોએ પોતાની માલિકીની જમીન વેચી નાખી છે અન્ય કોઈ 2-3 વ્યક્તિઓને. અને હવે જગદીશભાઈની જે જમીન ફાળવી છે એમને જે તે સમયમાં જમીન ફાળવી ત્યારે 7-8 વર્ષથી ખેડવાણ કરેલી, પણ જ્યારે સમય ખરાબ આવ્યો એટલે એમને ગામ છોડીને બહાર મજૂરી કરવા જવું પડ્યું. ત્યારબાદ આ લોકો આવ્યા ત્યારથી આ લોકોને હેરાન કરે છે. જગદીશભાઈ એના પરિવાર જ્યારે જમીનમાં ખેતી કરીને આવે વાંથી હાથી હાંકી નાખે છે પોતાની રીતે, અને જેવી રીતે હુમલો કરવાની કોશિશ કરે. એના આધાર પુરાવા, વિડીયો, ફોટા બધા અમારી પાસે છે. અમે પાળિયાદ પીઆઈ સાહેબને રજૂઆત કરી, સાહેબે એના અટકાયત પગલાં લીધા, પણ અટકાયતી પગલાં લેવાથી રસ્તો નીકળતો નથી. સરકારે જમીન શા માટે આપી? પોતાના પરિવારનું પોષણ અને છોકરાઓનું શિક્ષણ મળે એ માટે. આ જમીનનો કબજો જગદીશભાઈને વહેલી તકે મળે, રેગ્યુલર કરી આપવા માટે, અને જે ગુના પ્રવૃત્તિ ધરાવતા લોકો જે છે માથાભારે, એની માથે યોગ્ય કાર્યવાહી થાય. તમે તમારી જમીન તો વેચી ખાધી છે અને બીજા લોકોની જમીન દબાવવાનું કારણ શું? માથાભારે તત્વ નથી, એટલે આવા લોકોની માથે કાર્યવાહી થવી પડે, અને જે ફરિયાદ કરતા છે એને યોગ્ય ન્યાય મળવો પડે. નહીં તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું. જય ભીમ, જય ભારત. તમારું નામ? મારું નામ જગદીશભાઈ જાદવભાઈ. જાદવભાઈ, આજે તમે કોઈ લેખિતમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, શું? કલેક્ટરને વારંવાર મેં 10 થી 12 અરજી કરી, પણ કોઈનો જવાબ આવ્યો નથી. વારંવાર મેં અરજી કરવી છે, અને પિન્ટુભાઈ ગોબરભાઈ અમને જમીન ખેડવા દેતો નથી. એની પોતાની 30 વીઘા જમીન પડખી હતી, એના અહીંથી 7-12 અત્યારે બધે રજૂ કરે છે, અને એમ કહે છે મારી માલિકી છે. તો મામલેદાર, કલેક્ટરમાં, પોલીસ સ્ટેશન વારંવાર અરજીઓ આપી છે, તો કોઈ તપાસ થતી નથી. અને પાળિયાદ જાવી તો પિન્ટુભાઈની 7-12 ખોટા દેખાડે છે, સાહેબને રજૂઆત કરે છે કે એમાં પોતાની જમીન છે અને 7-12 હું આપું છું. અને સાહેબ એમ કહે છે કે તો આનો તપાસ કરો. તો મામલતદારમાં 2-4-8-10 વખત અરજી આપી તો કંઈ કાર્યવાહી થતી નથી. તમારી કેવી માંગણી? અમારી માંગણી અમને જલ્દી જમીન કલેક્ટર સાહેબ ફાળવે એવી.